નમસ્કાર. 60 વર્ષે 13 દિવસ બાદ બનશે દુર્લભ સંયોગ. આ રાશિના જાતકો બનશે માલામાલ. જોઈ લ્યો, તમારી રાશિ પણ છે ને? મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં વિવિધ તહેવારોનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ તમામ તહેવારોનું અલગ અલગ મહત્વ પણ છે. આવો જ એક તહેવાર આવી રહ્યો છે. દર વખત કરતાં આ વખતની જેમ પણ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આવો જોઈએ કયો છે આ યોગ. આ વખતે મિત્રો 60 વર્ષ બાદ ઘનિષ્ઠ નક્ષત્ર પરિઘ યોગ, શકુનીકરણ અને મકર રાશિમાં ચંદ્રની ઉપસ્થિતિ રહેશે. આ તમામ યોગ એક સાથે બને છે એ ખરા અર્થમાં દુર્લભ છે અને આવો પૂરા 60 વર્ષો બાદ મિત્રો થવા જઈ રહ્યું છે. આ દુર્લભ યોગની અસર તમામ રાશિના જાતકો માટે મિત્રો લાભદાયક રહેશે. પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમના માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયે ભાગ્યનો સાથ મળી રહ્યો છે. મિત્રો, શિવજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીઓના સમાચાર, મોટો લાભ અને મોટા યશની પ્રાપ્તિ થવા માટે જઈ રહ્યું છે, જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો તો થશે જ. તો ચાલો જાણીએ કે આ 4 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે 2030 સુધી ભોળાનાથના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવશે. હું તમને આ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પહેલાં કૃપા કરીને આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને એક પણ રાશિ આ વિડીયોની ચૂકી ન જવા દો, કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયો શરૂ કરતા પહેલા ભોળાનાથના સાચા ભક્તોએ આ વિડીયોને દિલથી એક લાઈક કરવી જોઈએ અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ બાબા અવશ્ય લખો, જેથી ભોલેનાથના આશીર્વાદ તમારા સૌના પરિવાર પર છેલ્લે સુધી બન્યા રહે. તો મિત્રો, ચેનલને એકવાર ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને સમયસર આ વિડીયો દરેક દિવસે મળતા રહે. હવે તે ભાગ્યશાળી રાશિઓ ભોળાનાથની જાણવી જ છે. તો મિત્રો, નંબર 1 પર છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ દુર્લભ યોગ અત્યંત શુભ સાબિત થવાનું છે અને આ દિવસથી જ આ રાશિના જાતકોનો મિત્રો ગોલ્ડન પીરિયડ પણ શરૂ થવા માટે જઈ રહ્યો છે. આ દરમિયાન તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે, ધનનું આગમન વધશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે. તમને ઈચ્છિત નોકરીની ઓફર પણ મિત્રો મળી શકે છે. આ સાથે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને કામના સ્થળે તમારા કામની પ્રશંસા પણ થશે. મિત્રો, હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્રતાને મહત્વપૂર્ણ ગણાય છે અને આ વર્ષે તે વિશેષ યોગ લઈને આવી રહ્યો છે, જે 60 વર્ષ પછી બનતો દુર્લભ સંયોગ છે. મિત્રો, મેષ રાશિના જાતકો માટે આ વખતે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. મેષ રાશિના લોકો માટે આ તહેવાર વિશેષ શુભ પ્રસંગ બની શકે છે, કારણ કે શનિદેવ અને બુધ ગ્રહના અનુકૂળ સ્થાનથી મેષ રાશિના જાતકોના જીવનમાં નવી તકો પણ ઊભી થઈ શકે છે. ઘણા સમયગાળામાં ઉદ્યોગ, વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ અને સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.
મેષ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિ અને વૈભવ વધારવાનો સંકેત પણ આપી શકે છે. તો મિત્રો, ભોળાનાથના મંત્રનો જાપ કરીને તમારા મનની શાંતિને પ્રાપ્ત કરી શકો છો અને આર્થિક સ્થિતિમાં સુધારો પણ કરી શકો છો. ખાસ કરીને આ રાશિના જાતકો માટે શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના વધુ ફળદાયી સાબિત થશે. આ દરમિયાન જૂના રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે. નવો વ્યવસાય શરૂ કરવો હોય તો તેનો શ્રેષ્ઠ સમય પણ હોઈ શકે છે. સાથે જ પરિવારમાં આનંદ અને સુખદ એવી પળોની વૃદ્ધિ પણ થશે. શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો, ભોળાનાથની પૂજા કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. મેષ રાશિના જાતકો માટે ખાસ યોગ સામાજિક જીવનમાં મજબૂતાઈ લાવે છે અને સંબંધોમાં નવી ઉર્જાને ભરે છે. તમે તમારા વિચારશ્રેણી અને કાર્યશૈલીમાં પરિવર્તન લાવી શકો છો, જે તમારા માટે ખૂબ જ સફળ એવું સાબિત થશે. તમારા ભવિષ્યના નક્કી કરેલા લક્ષ્ય પર કામ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મેષ રાશિના લોકો માટે આ યોગ આર્થિક, શારીરિક અને માનસિક મજબૂતીનો સંકેત છે. વરિક અને અસરકારક નિર્ણય લેવાની તમારી ક્ષમતા આ સમયે વધુ મજબૂત પણ બની શકે છે. તેમજ મિત્રો, ભોળાનાથના આશીર્વાદથી તમારી મુશ્કેલીઓ દૂર થશે અને નવી સફળતાનું શિખર સર કરવા માટે માર્ગ સુગમન છે. નંબર 2, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સારો રહેશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આર્થિક બાબતોમાં મોટી સફળતા મળશે. સંબંધોમાં જોવા સુધારો મળશે. આ દરમિયાન આ રાશિના જાતકોનું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહેશે. નોકરી કરી રહેલા લોકોના માન સન્માનમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં પણ સફળતા મળશે કે શાંતિ જળવાઈ રહી છે. જો આર્થિક મુશ્કેલીમાં ફસાયા હશો તો એમાંથી પણ તમને મુક્તિ મળશે. મિથુન અને રાશિના લોકો માટે આ ભાગ્યશાળી બને છે, કારણ કે ગુરુ ગ્રહના શુભ પ્રભાવથી તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચે છે. મિથુન રાશિના જાતકો માટે આ ધાર્મિક તેમજ સામાજિક વિકાસ માટે સોનેરી તકો લઈને પણ આવે છે. તમારા કાર્યસ્થળ પર પ્રગતિ જોવા મળશે અને વ્યવસાયમાં પણ નવી તકો મળશે. આ સમયગાળામાં તમે તમારા ડગમગાવતા કાર્યોને પૂર્ણ કરી શકશો. તમને સૌના મજબૂત સમર્થન સાથે માન સન્માન પણ મળશે. મિથુન રાશિના જાતકો માટે આ તહેવાર વૈભવ અને ધન પ્રાપ્તિનો સંકેત છે. શિવજીને પ્રસન્ન કરવા માટે કાળા તલ, દૂધ અને પાણીના પત્તા સાથે શિવલિંગ પર અભિષેક કરવાથી તમારા માટે શુભ પરિણામો આવશે. આ તહેવાર દરમિયાન મિથુન રાશિના લોકો માટે પૂજા અને ઉપાસના વધુ ફળદાયી રહેશે. તમે શિવ મંત્રના જાપ સાથે તમારા જીવનમાં શાંતિ અને પ્રગતિ પણ મેળવી શકો છો. ખાસ કરીને ધંધાકીય ક્ષેત્રે મજબૂત સ્થિરતા અને વધારાની સંભાવનાઓ જળવાઈ રહેશે. પૂર્ણ થવા સાથે નવું રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય પણ મિત્રો સાબિત થઈ શકે છે. સાથે જ આરોગ્યમાં સુધારો થશે અને તમારા જીવનમાં નવી ઉર્જા પ્રેરાય છે. આ યોગ મિથુન રાશિના લોકોને સંબંધોમાં પણ મીઠાશ લાવશે
અને પરિવારમાં સુખ શાંતિના નવા દ્વારો પણ ખુલશે. તમારો સ્વભાવ વધુ પ્રમાણમાં પ્રભાવશાળી બનશે અને તમે તમારી રચનાત્મકતાને ઉત્તર રીતે પ્રદર્શિત પણ કરી શકશો. આ દિવસ તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમારા હિંમતભર્યા નિર્ણયો એ જીવનમાં મક્કમ સ્થિતિ પણ લાવશે. તેમજ શિવજીને શ્રદ્ધા અને ભક્તિથી પૂજવાથી તમારા જીવનમાં સુખદ એવા પરિવર્તનો પણ મિત્રો જોવા મળશે. મિથુન રાશિના લોકો માટે આ તહેવાર ફાળવવામાં આવેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે ઉત્તમ તકો પ્રદાન કરે છે. શિવજીની કૃપાથી તમે જીવનમાં નવી ઊંચાઈઓને પણ સર કરી શકશો. નંબર 3 મિત્રો, સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી એવું કહે છે કે સિંહ રાશિના જાતકોના જીવનમાં આ સમયે ખુશીઓ આવશે. વેપારીઓ જો આ સમયે કોઈ જગ્યાએ રોકાણ કરશે તો તેમાંથી પણ તેમને નફો થશે. આ દરમિયાન બિઝનેસમાં રોકાણ કરવાથી પણ સારો એવો ફાયદો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં પણ રાહત મળી શકે છે. તો તમારા અટવાયેલા પૈસા પણ પાછા મળી જશે. તેમજ મિત્રો, કારોબારમાં આર્થિક વિસ્તાર થશે. પ્રોપર્ટી સંબંધિત તમામ સમસ્યામાંથી પણ રાહત મળશે. તેમજ જે લોકો ભગવાન શિવના ભોળેનાથના ઉપાસક માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, તેમજ મિત્રો આ એક દુર્લભ યોગ લઈને આવી રહ્યો છે, જે મિત્રો 60 વર્ષ પછી બને છે. આ વિશેષ સિંહ રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ અને જીવનમાં નવી તકો લઈને આવે છે. સિંહ રાશિના જાતકો માટે આ અંધાન પ્રાપ્તિ, વૈભવ અને જીવનમાં તમામ નવી ઉર્જા, પ્રેરણા પણ બની શકે છે. સિંહ રાશિના જાતકો માટે આ યોગ દરમિયાન નવી તકોના દ્વારો પણ મિત્રો હાલમાં ખુલી શકે છે અને વ્યવસાયિક ક્ષેત્રે ખાસ પ્રગતિ થવાની પણ શક્યતા છે. જો મિત્રો તમે આ સમયગાળામાં મહેનત અને ધીરજથી કામ કરો છો તો તમારા માટે સફળતા ચોક્કસ છે. તમારી આરોગ્ય સ્થિતિમાં સુધારો થશે અને આત્મવિશ્વાસ પણ વધી શકે છે. આ સમયે શિવજીની ભક્તિથી તમારા મનની શાંતિ અને ધાર્મિક ઉન્નતિ પણ મળશે. શિવલિંગ પર મિત્રો દૂધ, મધ અને ચંદન સાથે અભિષેક કરવાથી તમારું જીવન પણ સમૃદ્ધ બને છે અને અધૂરી ઈચ્છા પણ પૂર્ણ થાય છે. આ યોગ દરમિયાન મિત્રો સિંહ રાશિના જાતકો માટે જૂના રોકાયેલા કામો પણ પૂરા થઈ શકે છે. સાથે જ મિત્રો આર્થિક સ્થિતિમાં સ્થિરતા પણ આવી શકે છે. જમીન મકાનમાં અન્ય કોઈ મોટો નફો પ્રાપ્ત કરવાનો પણ મિત્રો યોગ બની શકે છે. આ યોગ દ્વારા તમે નવા સંબંધો પણ બનાવી શકો છો અને સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો. શિવજીની કૃપાથી પરિવારમાં આનંદમય વાતાવરણ પણ જળવાઈ રહેશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરી શકશો. સિંહ રાશિના જાતકો માટે આ શુભ સંકેતો સાથે આ શુભ સમય પણ આવે છે. તમારું ઘડતર મજબૂત થશે અને નવા પ્રોજેક્ટ અથવા નવા કાર્યને શરૂ કરવા માટે આશરે સમય છે. તો મિત્રો ખાસ કરીને આ સમયે કરેલી ભગવાન શિવને પ્રાર્થના એ તમારું ભવિષ્ય વધુ શાંતિપૂર્ણ અને ઉજ્જવળ બનાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ અને નિષ્ણાથી ગુણોને ઉજાગર કરવા માટે આ ઉત્તમ તક આપી શકે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય જ કરવો જોઈએ.
મિત્રો, આ સાથે જ શિવજીને પૂજવાથી આ રાશિના લોકોના જીવનમાં પણ સમૃદ્ધિ અને સુખદ વિકાસ થશે. સિંહ રાશિના જાતકો માટે આ ખાસ યોગ ભગવાન શિવના આશીર્વાદથી ભગવાન શિવને જીવનના બધા ક્ષેત્રોમાં સફળતા પ્રદાન કરશે. મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો, જેથી મિત્રો ભોળાનાથની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું મિત્રો એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે. ધન્યવાદ. રાધે રાધે.